નમસ્તે સર, તમને જાતે કમ્પ્યુટર ચલાવતા આવડે છે? હું વર્ષો સુધી ગુજરાત બહાર રહ્યો. એ દિવસોમાં મને એક મોકો મળ્યો કોમ્પ્યુટર શીખવાનો. કદાચ હું બચપણથી ટેકનોસેવી માણસ રહ્યો છું. મને કોઈ પણ નવી ચીજ આવે તો એને સમજવાની, ટેલિફોન આવે તો ટેલિફોન કેવી રીતે ચાલે જોવાનું. મેં પહેલી વાર જ્યારે ટેલિફોન જોયો હતો, લેન્ડલાઇન અમે ઘંટડી વાગે પછી ઓપરેટરને કહેવાનું ફલાણો નંબર જોડી આપેલો, ઓપરેટર જોડી આપે, એવું પહેલાં જૂના ટેલિફોન એવા હતા. તો મને બહુ આનંદ આવે એને સમજવાનો કે આ ટેલિફોન કેવી રીતે કામ કરે છે. ખૂબ રસ લેતો હું ટેલિફોન કેવી રીતે કામ કરે છે સમજવા માટે. પેલા ટેલિફોન રિપેરિંગવાળા આવે તો એમને પૂછપૂછ કરું કે આ વાયરમાં અવાજ કેવી રીતે આવે, આવું બધું પૂછતો નાનો હતો ત્યારે. તો ટેકનોલોજીનો મને શોખ રહ્યો છે બચપણથી અને એના કારણે હું કોમ્પ્યુટર શીખ્યો. કામ ચલાવ હું કોઈ કોમ્પ્યુટરના એક્સપર્ટ નથી, પણ મને ટેકનોલોજીનો જેટલો ઉપયોગ હોય એટલું હું શીખી લઉં અને એવી રીતે કર્યું. પરંતુ મુખ્યમંત્રી બન્યા પછી જે શીખ્યો હતો એ ભૂલાઈ ગયો. કારણ હવે કોમ્પ્યુટર લઈને બેસવાનો અવકાશ જ નથી મળતો. સવારમાં થોડો સમય મળે તો એમાં ટપાલ જોતો હું મારી, કાં કંઈ મેસેજ આપતો હોઉં, કાં પછી છાપા શોધીને એમાંથી કોઈ મહત્વના ન્યૂઝ હોય તો વાંચી લેતો હોઉં. પણ કોમ્પ્યુટરમાં ટેકનોલોજી વિકસી રહી છે, એ બધી ચીજો હવે તો મારા હાથમાં, એટલે અવસર જ નથી મળતો.